ઊંઝા એપીએમસી ચૂંટણીમાં ભાજપમાં અસંતોષ યથાવત છે। મેન્ડેટ ન આપવાના કારણે ભાજપના દીપક પટેલ મેન્ડેટ વિરુદ્ધ ફોર્મ ભર્યું હતું। મેન્ડેટ વિરુદ્ધ ફોર્મ ભરનાર દીપક પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા। ઊંઝા શહેર ભાજપના મહામંત્રી છે દીપક પટેલ। તો ઊંઝા એપીએમસી ચૂંટણીમાં ભાજપમાં અસંતોષ હજુ પણ યથાવત છે। મેન્ડેટ ન આપવાના કારણે ભાજપના દીપક પટેલે મેન્ડેટ વિરુદ્ધ ફોર્મ ભર્યું હતું। મેન્ડેટ વિરુદ્ધ ફોર્મ ભરનાર દીપક પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા। સંવાદદાતા સુધીર જોડાયા છે। સુધીર, જણાવશો કે મેન્ડેટ વિરુદ્ધ ફોર્મ ભરનાર દીપક પટેલને આખરે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। શું વધુ વિગતો મળી રહી છે? આજે જાણવામાં આવ્યું છે કે ઊંઝા એપીએમસી ચૂંટણીના પગલે ભાજપમાં ભડકો થયો છે। ગઈકાલે મેન્ડેટ ન આપવાના કારણે રાજીનામું પડ્યું છે। આજે ભાજપે મેન્ડેટ વિરુદ્ધ ચૂંટણી લડનારને સસ્પેન્ડ કર્યા છે। દીપક જયંતિલાલ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ઊંઝા શહેર ભાજપના મહામંત્રી દીપક પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ભાજપમાંથી સસ્પેન્ડ કરાતા ઊંઝા એપીએમસીમાં ચૂંટણીમાં ગરમાવો આવ્યો છે। જી સુધીર, આભાર।